જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ છું કે આપણા શોર્ટ વિડીયો કે લોંગ વિડીયો જોતો તે બધા મજામાં જ હોય છે. આજે આપણી ચેનલ ખોલી તેને 2 દિવસ થઈ ગયા છે અને આજે આ આપણો ત્રીજો બ્લોગ છે. 2 બ્લોગ નાખી દીધા છે અને એ ત્રીજો બ્લોગ છે આજનો. તો બધાને એટલું જ કહેવું છે કે દિલથી કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો અને કમેન્ટ કરો કેવી રીતે તમારે કેવા વિડીયો જોઈએ છે, ચેલેન્જ વિડીયો. અને એક વસ્તુ તમને કહી દઉં, આપણી બીજી ચેનલ છે તે ખુલવા જઈ રહી છે, સોહમ ચેલેન્જ વિડીયો. એ ચેનલ પણ 5 થી 6 દિવસમાં ખુલી જ જશે આપણી ચેનલ. તેમાં બધા વિડીયો કેવા આવશે તો તમને કહી દઉં. એમાં આવશે 24 કલાક ઇઝ રૂમ ચેલેન્જ, પછી કાર ચેલેન્જ, પછી એક કબાટ હશે તેની ચેલેન્જ. એ જે 24 કલાકના બધા ચેલેન્જ આવશે એમાં. અને એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. હું તમને 2-3 દી પહેલાં તમને કહી દઈશ કે કેવી રીતે તે ચેનલ આવશે. બધું અપડેટ તમને 2-3 દી પહેલાં કહી દઈશ. અને આપણે પછી એક બીજી ચેનલ, હા, એ બીજી બે ચેનલ બનાવી છે, ત્રીજી તો નથી બનાવતા. આપણે બીજી 2 ચેનલ, એક આ ચેનલ છે જે મેઇન ચેનલમાં આમાં બધે બ્લોગિંગ નાખીશ કે આખા દિવસનો આમાં બ્લોગ નાખીશ. અને ચેલેન્જ વિડીયો તે બીજી ચેનલ છે તેમાં ચેલેન્જ વિડીયોઝ નાખીશ. અત્યારે બહાર બાજુના ઘરમાં કામ ચાલુ છે એટલે બ્લોગ એટલો બધો ઉતરશે નહીં, પણ તમને તો ઉતારીને બતાવીશ કે કેવી રીતે શું કરવું. અને એક આપણે સાયકલ લીધી છે તે તમને બતાવીશ કે કેવી રીતે બધું થયું છે. અને એ આપણા ભાઈ હાટું લીધેલ છે. મારા ભાઈ હાટું લીધી, મારો ભાઈ છે તેની માટે મેં સાયકલ લીધેલ છે. અને આજે અત્યારે તો બ્લોગની શરૂઆત આપણે ઘરમાંથી કરી છે. અને અત્યારે જોઈ શકો છો આપણે ઘરમાં અત્યારે એસી બંધ છે કારણ કે બારણું ખુલ્લું હોય. જોવો ભાઈ, બારણું ખુલ્લું છે, બારણું એટલે અત્યારે એસી બંધ છે. અને અત્યારે આ બધું વિખરેલ છે, આમ જોવો ગાઈસ, આ બધું વિખરેલ છે, ચોપડા બોપડા. હમણાં મારું પાછું વેકેશન ખુલી જાય છે એટલે ગાઈસ આ બધું વિખરેલ છે, સમજો ગાઈસ, બધું વિખરેલ છે અત્યારે. અને બધું વિખાઈ ગયું જોવો છે ગાઈસ. અને અત્યારે બાથરૂમ પણ ખુલ્લું જ છે. અને આપણે અત્યારે રૂમમાં છીએ. અને આજે એક વસ્તુ થવા નથી, જે ન થાય ને તે થવા નથી, પણ આ વસ્તુ થઈ નહીં. તો શું થવાની તમને બધું અપડેટ દઉં કે સામાન્ય રીતે બધા લોકો ગાડી લઈને ફરવા જાય. મારી પાસે બલેનો ગાડી છે, મારી પાસે બલેનો ડેલ્ટા વેરિયન્ટ છે મારી પાસે. તો સામાન્ય રીતે બધા ફરવા જાય, શોપિંગ કરવા જાય, કે ગમે ત્યારે રાતે કે ગમે ત્યાં પ્રસંગ હોય તો ત્યાં જાય. પણ અમારે ઉલટું છે. અમારે ગાડી લઈને તો ખાલી ભંગાર નાખવા જાય. વિચાર તો કરું. એટલે એવું નથી કે પૈસાનો પાવર નથી બધો, કે પૈસા હોય તો જ ને કાંઈ, પણ એવું નથી. મારી મમ્મીએ કીધું કે ભંગાર નાખવા, અમે રહીએ છીએ અહીંયા શહેરમાં રહીએ છીએ એટલે ત્યાં જવાનું થાય જ તે. ગામમાં તો મમ્મી કહેતો ને ગામમાં જતા હોય તો ભંગાર લેતા જ, એટલે સ્પેશિયલી ગામમાં ધક્કો ખાવા જવું પડે છે આ વખતે. ભંગાર બહુ જાજો ભંગાર. કારણ કે આ એસી લીધું હતું ને, આ એસી લીધું ને એના ખોખા ને બોખા બધું જે ઓલું મટીરિયલ ને બધું નીકળે ને એમાં, આ બધું એ બધું બહુ કચરો બહુ વધી ગયો છે. એટલા માટે આપણે એ કરવા જવાના છીએ. આમ તમને હું હમણાં 5-20 સાયકલ પણ બતાવું કે કેવી આપણે સાયકલ લીધી છે, કેટલા હજારની આવી છે, બધું તમને બતાવું. અને આપણે બસ આ ત્રીજો બ્લોગ છે. આવી રીતે જ આપણે હજારો બ્લોગ નાખવાના છે. એટલા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, લાઈક કરી લો. ને અમારી જો અમારા આવા નવા વિડીયો જોવો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. બસ બીજું તમારું કાંઈ નહીં કરો. અત્યારે તો ગરમી ફૂલ થઈ છે કારણ કે પંખો બંધ કર્યો છે, કારણ કે અત્યારે એસી ચાલુ હતી એટલે એની હવા બહાર વહી જાય, એટલે માટે અમે બંધ કરી દીધી એસી. અને અત્યારે પંખો બંધ છે, પણ હવે પાછી ગરમી થવા માંડી. કારણ કે હમણાં સુધી જે આવ્યો 1 સેકન્ડમાં ત્યારે ઓલું ચાલુ હતું, ઓલા ખુલ્લું હતું ચાલુ, હું એસી ચાલુ હતું, પછી અત્યારે એસી બંધ કર્યું, બહુ ઠંડી થઈ ગઈ. પણ હવે ખોલ્યો ને મમ્મીએ તો બહાર વહી ગઈ બધી હવા. એટલા માટે આવું બધું છે. શું કરું ભાઈ, અત્યારે બધું ચાલ્યા રાખે. આ બધું વિખરાઈ ગયું જુઓ ભાઈ. આ બધું ચોપડા બોપડા બધું આને હરખું કરવું જોઈએ. હવે એ તો મમ્મી કરી દે. મમ્મી કહેતું નહીં કે આમ જો આ કુલર રહ્યું ને, હવે એસી ફિટ કરેલા, હવે આ કુલરનું કે જરૂર ન, ઓલા કુલરની કે જરૂર ન. તો મમ્મી કીધું નહીં કે ધાબા ઉપર મેં કે ધાબા ઉપર કુલર મેં ધાબા ઉપર